નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે છીએ વિજાપુર તાલુકાના ફલુ ગામે કે જ્યાં કાંતિ કાકાના ખેતરે આપણે વિઝિટમાં હતા. તેમણે આપણે યુનિવિયાનું બિયારણ એટલે રિયા રેડ એટલે કે લાલ થડ વાળું રિયા આપણું એરંડાનું બિયારણ વાવેલું હતું. એની અંદર આપણે કાંતિ કાકાના જ મુખેથી આપણે સાંભળીએ એમનો શું અનુભવ રહ્યો. તો કાકા, તમે આ બિયારણ વાવ્યું છે તો એમાં શરૂઆતમાં ઉગાવવામાં કેવું હતું તમારે? કમ્પ્લેટ ઉગવામાં કમ્પ્લેટ ઉગ્યું છે, કોઈ તકલીફ પડી નથી. આ ખેતરમાં કશું થાય એવું નહોતું. ખેતરમાં એરંડા ચોપ્યા છે ઓઘાવાળામાં, શંકરભાઈ પુંજાભાઈના ખેતરમાં ઓઘાવાળે. બસ માર બાર સારી છે, એમ કે કોઈ તકલીફ પડે એવી નહીં. 2 ફૂટની માર છે, કોઈ તકલીફ પડે એવી નહીં. બરોબર છે. એના સિવાય સુકારો કે સુકારા બુકારા કોઈ પ્રોબ્લેમ થયો નથી આ ખેતરમાં. બરોબર છે. ને તમે જે આ બિયારણ આપણે વાવ્યું એનાથી તમે ના સારું સંતોષકારક છે, કોઈ તકલીફ પડે એવી નહીં. બરોબર. ને 40 મણ જેવો ઉતારો બેસે એવી શક્યતાઓ છે. બરોબર. વર્ષ પ્રમાણે સારું છે. ને જે રોગ જીવાતના પ્રશ્નમાં રોગ જીવાતમાં કોઈ પણ દવા મારી નથી હજી, પણ સારું છે. બરોબર છે. બરોબર છે. કારણ કે એમાં શું હોય કાકા, કાતરા કે જે ઈયળ નો પ્રશ્ન ખૂબ હોય છે, તો આપણા બિયારણમાં કોઈ તકલીફ પડી નહીં. બરોબર છે. કોઈ હજી સ્પ્રે નથી લીધો. બરોબર છે. સરસ. તો જોયું ખેડૂત મિત્રો, આપણું આ જે રિયા રેડ વેરાયટી છે એ આપણા એક પ્રગતિશીલ ખેડૂતે વાપરેલું છે અને વાવેલું છે. તમે તમારા નજર સમક્ષ જ જોઈ શકો છો. ખૂબ સરસ બિયારણ છે. તમે પણ આ પ્રકારનું બિયારણ વાવી અને ખૂબ પ્રગતિ કરો. આભાર.